સાયન્સમાં શું કરવાનું આગળ? બાયોલોજી, મેથ્સ? બાયોલોજી બાયોલોજી. ડોક્ટર બનવાનું? ના, તો? ખાલી શોખ છે એટલે ઇન્ટરેસ્ટ છે ભણવામાં એટલે ખાલી સાયન્સ ભણવાનું છે. પછી બાયોલોજી ભણો તો કંઈક તો બનવું હશે ને? ના, ડ્રીમ તો મારું બિઝનેસમેન છે. બિઝનેસમેન છે? હા. અરે વાહ. કોણ ગમે છે બિઝનેસમેન? કયા બિઝનેસમેન બહુ ગમે છે? મુકેશ અંબાણી. મુકેશ અંબાણી. હા. આખો દિવસ મુકેશ અંબાણીના વિડિયો જુએ છે? પછી તો શું એમની કઈ ક્વોલિટી ગમી? શું કહું? બધી જ ક્વોલિટી સારી છે એમની તો. ખૂબ પૈસા કમાવું, પૈસા કમાવું. સારી એવી લક્ઝરી કાર્સ એમાં ફરે છે, મે બી સારી એવી કારમાં ફરું એવું. નહીં, બહુ સરસ. જે સપના જુએ એના સપના પૂરા થાય. હા. 60 વીઘા ખેતી કરો છો? બાપ રે. તો પાણી મળે છે? હા, ફૂલ પાણી. ફૂલ પાણી? હા, કેનાલનું પાણી અને મોટરનું પાણી ફૂલ. બહુ સરસ. મહિને મારે લગભગ 50 થી 60 હજારનો પગારધારક થઈ જાઉં. 5 મહિનાની ખેતી હોય એમાં. આ ડિજિટલ ક્રાંતિ જે આપણા દેશમાં થઈ કે માણસોના હાથમાં મોબાઈલ પહોંચ્યા તો એમના સપના ખુલ્યા. એટલે આશા રાખીએ કે એક મુકેશ અંબાણી આપણને ગુજરાતના સાવ અંતરિયાળ છોટાઉદેપુરના બોડેલીના એક ગામડામાંથી પણ મળે. સિમલિયા ગામ છે અને સિમલિયા ગામની સીમમાં હું ઊભી છું. ઇકો ગાડીમાં બહુ જ બધા લોકો એકસાથે જઈ રહ્યા છે. ડભોઈ બાજુ નીકળ્યા છે. તો એમાંથી શું નામ તમારું? સહેજ આ બાજુ મોઢું કરો એટલે દેખાય, જગ્યા તો છે. શૈલેષભાઈ. અને શૈલેષભાઈ ક્યાંના છો તમે? અમે બોડેલીથી નજદીક લવેડ ગામના છે. લવેડ ગામના. તો લોકસભા લાગે છોટાઉદેપુર? હા, છોટાઉદેપુર. બરાબર. તો કોનું જોર છે આ વખતે ત્યાં ચૂંટણીમાં? અમારે ત્યાં તો મેડમ ભાજપ. કેમ ભાજપ? ભાજપ જ છે અમારે ત્યાં તો. એ બાજુ બહુ ચાલે ભાજપ? હા, બહુ ચાલે મેડમ. અને શું કામ ચાલે? કેવા કામ કર્યા છે? કામ તો સારા કર્યા છે અમારી બાજુ. બહુ સરસ કામ છે, એટલા માટે અમારે ત્યાં તો બધા ભાજપ જ છે ઓલરેડી. બરાબર. હા. પહેલેથી જ એ છે? હા, પહેલેથી જ છે. અચ્છા. અને આ બધા લોકો તમારા બધા ઓળખીતા જ છે હા, કે અલગ અલગ? બધા ઓળખીતા છે મેડમ, ઓળખીતા છે બધા. તો આ બધું ખુરશી ને આ બધું મૂકીને? કેમ કે અમારે ત્યાં જમીન રાખી છે સરબન. બરાબર. ત્યાં કેમ કે આ જે મજૂર લોકો છે એમને લઈ જઉં છું મેં એ બાજુ. અચ્છા. અને પછી તમે પાછા આવતા હા, રહેશો? પાછા રિટર્ન આવતા રહેવાના. અને આ લોકો ત્યાં રહેવાના? હા, ત્યાં રહેવાના. બરાબર. તમારું શું નામ છે બેન? લીલાબેન. લીલાબેન કોણ છે? વાઇફ છે. તમારા વાઈફ છે? તો કેમ શરમાવ છો? કેવા કામ થયા છે ત્યાં? કયા કયા થયા છે? ઓલરેડી મેડમ બધા જ કામ થયા છે અમારે બાજુ. બધી સગવડો, બધી અમારી વ્યવસ્થા સારી છે. ભાજપ કેમ કે પહેલાથી જ અમારે ત્યાં ભાજપ જ છે. બરાબર. હા. શું ભણ્યા તમે? હું તો 12 પાસ છું. 12 પાસ છો? હા. અને ક્યાં ભણ્યા હતા ત્યાં બોડેલીમાં? બોડેલી સિરોલાવાલા હાઈસ્કૂલ. બરાબર. હા. પછી આગળ કેમ ના કર્યું છે. આઈટીઆઈ કર્યું? હા. આઈટીઆઈ શેમાં કર્યું? ફિટર. ફિટર. હા. તો એ ફિટરનું કામ તો નથી કરતા? ના, નથી કરતા. હું જતો તો પણ એક્સિડન્ટ થયું છે મારા, કેમ કે આ એક પગ બે જગ્યાએ ભાગી ગયો છે. એટલા માટે આપણે છોડી મૂક્યું છે. 3 મહિના થયા એક્સિડન્ટ થયો. એટલા માટે. તો બોડેલીથી ગાડી કરીને નીકળ્યા હા, છો? બોડેલીથી ગાડી કરી. તો અહીંયા સિમલિયામાં કેમ ઊભા છો? ના, તો પેલા માણસ આવતો હતો ને ભાઈબંધ, એટલે ઊભા રહેતા. હા. તમારી જોડે આવે છે? હા, હા, જોડે આવે છે એટલે. બરાબર. હવે એમની સાથે વાત કરીએ. બહાર ઊભા છે તો જરા. શું નામ છે તમારું? વસાવા કમલેશ. અને કમલેશભાઈ, તમે આ ગામના છો? ના, મેં સુરત તલાવ, તાલુકો વાઘોડિયા. તાલુકો વાઘોડિયા. સોમા તળાવ એટલે રહેવાનું ત્યાં? સુરત તલાવમાં, સુરત તલાવ. સુરા તલાવ. હા. બરાબર. ત્યાં કોનું જોર છે ચૂંટણીમાં? ત્યાં તો ભાજપનું જ છે. ત્યાં ભાજપનું જ છે. હા. અને કેમ ભાજપનું જોર છે? સારું કામ કર્યું છે? કામ તો એકદમ સારું છે, કમ્પ્લીટ છે. હમણાં હવે ચાલે જ છે શું ચાલે છે? કામકાજ. પણ શેનું? એમ ટાંકીનું. ટાંકીનું? શેની ટાંકી? પાણીનું. પાણીના નિકાલનું ચાલે છે એમ ચાલે છે કામકાજ. અને વતન કયું તમારું મૂળ? અમારે મૂળ વતન તો આયા જ ને અમારું. આ સુરત તળાવ તમે જે ગામ કહ્યું ત્યાંના જ છો? મૂળ ત્યાંના જ છો? તો ત્યાં વસાવાની વસ્તી છે વાઘોડિયામાં? છે ને. અચ્છા, વાઘોડિયામાં છે વસાવા. હા. બરાબર. તમારું શું નામ છે છોકરા? રાજેશ. રાજેશ. અને ક્યાંના છો તમે? અમે ના છે બોડેલી તાલુકાના. અચ્છા, ભાઈ છે તમારા. તમને કોણ ગમે છે? મોબાઈલ જુઓ છો એટલે બધું જોતા હશો તમે તો? ના, હવે હા ભાજપ જ છે અમે. એવું? અને કેમ?
ભાજપનું કામ સારું છે એટલે ગામમાં રસ્તા પાણીથી બધું બધું કામ સારું છે સુવિધા સારી છે મતલબ હા. બરાબર. અને હજુ વોટ આપવાનો વારો આવ્યો કે હવે ના, આવશે? નહીં આવ્યો. હવે 2 વર્ષમાં આવશે 2 વર્ષમાં, એટલે તો 16 વર્ષના છો અત્યારે. હા. બરાબર છે. 10માની હાલની પરીક્ષા 10માની પરીક્ષા આપી, હા. કેવી રહી પરીક્ષા? સારી રહી નીકળી જશે? હા આરામથી નીકળી જશે. આરામથી નીકળી જશે. હા. પછી શું કરવાનું? પછી 11 સાયન્સ કરવાનું સાયન્સ કરવાનું છે. હા ઓકે, અને સાયન્સ કેમ કરવાનું? ખાલી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એટલે સાયન્સમાં સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે. હા સાયન્સમાં શું કરવાનું આગળ? બાયોલોજી, મેથ્સ? બાયોલોજી બાયોલોજી. ડોક્ટર બનવાનું? ના તો? ખાલી શોખ છે એટલે ઇન્ટરેસ્ટ છે ભણવામાં એટલે ખાલી સાયન્સ ભણવાનું છે. ખાલી સાયન્સ ભણવાનો શોખ છે એટલે ભણવાનું, પણ પછી બાયોલોજી ભણો તો કંઈક તો બનવું હશે ને? ના ડ્રીમ તો મારું બિઝનેસમેન છે. બિઝનેસમેન છે? અરે વાહ! અને શેનો બિઝનેસ કરશો? હવે કોઈ પ્લાન નહીં આવે આગળ જતા ખબર પડશે. તો કોણ ગમે છે બિઝનેસમેન? કયા બિઝનેસમેન બહુ ગમે છે? ઉમ, મુકેશ અંબાણી મુકેશ અંબાણી. હા મુકેશ અંબાણીના ફેન છો? હા મુકેશ અંબાણીનો fan. હા. સરસ. વિડીયો જુઓ છો એમના? હા જોઉં છું. ઓહો, સરસ. આખો દિવસ મુકેશ અંબાણીના વિડીયો આખો દિવસ મુકેશ અંબાણીના વિડીયો જુએ છે? પછી તો શું એમની કઈ ક્વોલિટી ગમી? હવે શું કહું શું કહું? બધી જ ક્વોલિટી સારી છે એમની તો બધી જ સરસ છે. હા પછી એમના ફેમિલીને ઓળખતા હશો તમે? હા ઓળખું છું. કોને કોને ઓળખો છો? નામ કોના ખબર છે? નીતા અંબાણી રાધિકા અંબાણી એમના છોકરા છે આનંદ અંબાણી ને બધા. તો લગ્નના વિડીયો જોયા હશે હા ને? જોયા તારા એવું જોઈને તો શું જોઈને એવી ઈચ્છા થઈ કે મુકેશ અંબાણી જેવું બિઝનેસમેન બનવું છે? કારણ કે એને તો બહુ રીઝન છે એવા તો જેમ કે જેમ કે ખૂબ પૈસા કમાવું હા, પૈસા કમાવું. સારી એવી લક્ઝરી કાર્સ એમાં ફરે છે મે બી સારી એવી કારમાં ફરું એવું હા. નહીં, બહુ સરસ. જે સપના જુએ એના સપના પૂરા થાય. હા બસ ખાલી શું ધંધો કરવો છે એ વિચારી લેજો. હા એ વિચારવાનું ને. હા અત્યારે રહેવાનું ક્યાં છે? અહીં લવડ લવડ વસાહતમાં છે. એ વસાહત છે. હા આ નર્મદાવાડી. હા હા નર્મદાવાડી. એટલે તો કેટલા વર્ષ પહેલા રહેવા આવ્યા તમારા મમ્મી પપ્પા? આ મેડમ 25 વર્ષ. 25 વર્ષ હા. થયા. એટલે આશરે 25 વર્ષ પહેલા. બાકી ગામ હતું તમારું કેવડિયા જોડે? કેવડિયા જોડે ગામ હશે ને? મૂળ. અમારે તો જન્મ જ અહીંયા થયા છે. હા. મારે હાલમાં લગભગ 27મું રનિંગ છે મારું. હા. તો હા. તમારો જન્મ અહીંયા થયો અહીંયા હતો, જ મતલબ થયો. 30 વર્ષ થયા આવે. લગભગ 30 વર્ષ ઉપર. બરાબર. હા. તો પહેલા ત્યાં ઘર હતું તમારું? હા ત્યાં હતું કેમ કે બધા મારા ફાધર લોકો અને દાદા બધા ત્યાં હતા એટલે એ તો હજુ અમે જોયું નહીં તે અને નહીં ગયા ત્યાં અમે. બરાબર. તો અહીંયા તમને ઘર જમીન બધું મળ્યું છે ને? હા મળે છે. તો ખેતી કરે છે કોઈ? હા ખેતી કરીએ છીએ અમારા પપ્પા કરે છે તો તમને ખેતીમાં રસ નથી? ના ખેતીમાં મળે ખરું કઈ? હા મળે છે ને શું મળે? બધું અનાજ કરીએ તો કરીએ તો અનાજ મળે, એટલે નીકળી જાય ખરું ને હા ખર્ચો? નીકળી જાય ખરી અને કમાણી કોણ કરે છે મુખ્ય ઘરમાં? પપ્પા પપ્પા. હા પપ્પા ખેતી જ કરે છે અને એનાથી ચાલી જાય છે હા બધા. એનાથી ચાલી જાય છે બહુ સરસ. તમે ખેતી કરો છો, મદદ કરો છો એમાં? 60 60 વીઘા ખેતી કરું. વીઘા ખેતી કરો છો? બાપ રે. તો પાણી મળે છે? હા ફૂલ પાણી. ફૂલ પાણી? હા કેનાલનું પાણી અને મોટરનું પાણી ફૂલ. આહા, બહુ સરસ. તો. મહિને મારે લગભગ 50 થી 60 હજારનું પગારધારક થઈ જવું. 5 મહિનાની ખેતી હોય એમાં. તો મહિને તમે 50-60 હજાર રૂપિયા ખેતીમાંથી કમાઈ રહ્યા છો, અને એ પણ બોડેલીમાં રહીને, બોડેલીના અંદર ગામડામાં રહીને. તો કયું તમારે આ સુખી ડેમ બાજુ છે ત્યાં જવાનું કે કેવડિયા બાજુ ઘર? અમારા ગામમાં હા. તમે અહીંથી જશો ને તો લગભગ ગામડેથી આગળ જે કુંડી આવશે કુંડી ટપે. હા કુંડીથી અંદર ડાબી સાઈડે તમારે વળી જવાનું લગભગ 4-5 કિલોમીટરની અંદર. હા આવી જશે અમારું ગામ. ત્યાં તમારું ગામ છે. તો તને ત્યાં રહીને ક્યાંથી એવો વિચાર આવ્યો કે મુકેશ અંબાણી જેવું બિઝનેસમેન બનવું છે? હવે વિડીયો જોયા હતા અને ઇન્ટરેસ્ટ આવ્યો ને એટલે વિડીયોઝ જોયા હતા? હા બહુ સરસ. જીઓનું કાર્ડ વાપરે છે? ના અભી ફોન જ નહીં વાપરતો હું તો આ કોનું છે? મોટા ભાઈનો છે મોટા ભાઈનું છે. આપે છે વાપરવા? હા બરાબર. બીજો લેવાનો છે પણ એક્સિડન્ટ થયો તો ને આ મોબાઈલ પર હા? બીજો હાલમાં મોબાઈલ લેવાનો છે મારે. હા, હા, હા. મારે પણ મેડમ આઈફોન જ લેવાનો છે. કેમ આઈફોન? બસ આઈફોન નું સ્વપ્ન છે મારું. કેમ કે સ્પોર્ટ બાઇક ફરવાનો સપનું હતું તો સ્પોર્ટ બાઇક તો લઈ લીધી. અને પછી એક્સિડન્ટ કરી દીધો. હા. હે ને? હવે આઈફોન વાપરવાનો વિચાર છે. બરાબર. હા આઈફોન નું સપનું પહેલાથી જ છે મારું. બરાબર. તો કમાઈને પૈસા ભેગા કરો, બચત કરો છો તમે? હા, બચત કરીએ ને. શેમાં રોકો પૈસા? બસ કઈ આપણે એફડી કર્યું છે. હા. એફડી માં જે કોટક મહિન્દ્રા બેંક એમાં છે. અચ્છા,
એટલે એફડી કરો છો બરાબર. શેર માર્કેટમાં રોકે છે પૈસા તો કોઈ નથી રોકતું. તારે રોકવાના છે? આ નહીં રહું. બહુ સરસ. તો ચલો, થેન્ક યુ સો મચ. તમે વાત કરી અને આટલી વાર ઊભા રહ્યા મારા માટે. થેન્ક યુ. તો હું સિમલિયા ગામ છે, આમ વાઘોડિયા, ડભોઈ, બોડેલી એ બધાની બહુ એકદમ વચ્ચે હું ઊભી છું. આવે છે અહીંયા લાગે છે છોટાઉદેપુર લોકસભા. જે લોકો સાથે વાત કરીએ પણ એ ત્યાંના છે. સૌથી સુંદર વાત એ છે કે ડિજિટલ ક્રાંતિ જે આપણા દેશમાં થઈ કે માણસોના હાથમાં મોબાઈલ પહોંચ્યા તો એમના સપના ખુલ્યા, સપના વિશાળ બન્યા. અને માણસ એકવાર જો દુનિયામાં શું થઈ રહ્યું છે, શું થઈ શકે છે એની સંભાવનાઓને જાણી લે છે, જો એ સપના જોતો થઈ જાય છે તો આજે નહીં તો કાલે એ સપનું એનું સાકાર થાય છે. એટલે આશા રાખીએ કે એક મુકેશ અંબાણી આપણને ગુજરાતના સાવ અંતરિયાળ છોટાઉદેપુરના બોડેલીના એક ગામડામાંથી પણ મળે અને એ પણ એક દિવસ જીવનમાં ક્રાંતિ કરે. નમસ્કાર.